મારું નામ વિજયભાઈ વાગડિયા છે. મારા ફાધર ધનજીભાઈ, તેમની એજ 71 71 વર્ષ છે. તેમને ડાબા આંખમાં થોડા સમયથી દુખાવો રહેતો હતો. તો ડૉક્ટર ચિંતન ભુવા સાહેબ, તેમનું મેં ગૂગલમાં રિવ્યૂ જોયું અને તેમના રેટિંગ જોયા. તો તેમના રેટિંગ ઓલમોસ્ટ 5 સ્ટાર જ હતા. અને તેમના રિવ્યૂ ઉપરથી મેં અક્ષર આઈ હોસ્પિટલ, સથાણા જકાતનાકા દીપકમલ મોલની સામે, ત્યાં હું આવ્યો અને ઓક્ટોબર મહિનામાં તેમની સાથે મેં કન્સલ્ટિંગ કર્યું મારા ફાધરનું. અને ત્યારબાદ તેમણે મને મોતિયાનું ડાબી આંખમાં મારા ફાધરને રેવાઈ ગયો હતો, તો તેમના માટે ઓપરેશન સજેસ્ટ કર્યું. ત્યારબાદ દિવાળી પછી અમે લોકોએ ત્યાં આવ્યા. ડૉક્ટર ચિંતન ભુવા સાહેબે તેમને સરસ ટ્રીટમેન્ટ આપી અને લેન્સનું મેઝરમેન્ટ કર્યું. અને લેન્સનું મેઝરમેન્ટ પણ તેમણે સચોટ રીતે 4 થી 5 વાર લીધું, કે જેના થકી લેન્સનું માપ એકદમ એક્ઝેક્ટ આવે અને પેશન્ટને કોઈ પણ જાતનું ત્યારબાદ જે નંબર આવવાની શક્યતા રહે તો તે પણ થોડીક ઓછી થઈ જાય. અને તે બધી ટ્રીટમેન્ટમાં તેમના સ્ટાફ, તેમના ટીમ મેમ્બર્સ, તેમનો પણ બહુ પોઝિટિવ સપોર્ટ રહ્યો. અને ત્યારબાદ અમે એક ઓપરેશનની ડેટ નક્કી કરી અને ઓપરેશન અમે 8/11/2024ના રોજ કરાવ્યું. અને ઓપરેશનમાં પણ જે પ્રી કેર લેવાની આવે તે પણ તેમના સ્ટાફ અને ડૉક્ટર ચિંતન ભુવા સાહેબ તરફથી બહુ સારી રીતે લેવાણી, જેના થકી મારા ફાધરનું ઓપરેશન ઓલમોસ્ટ અડધો કલાકની અંદરમાં તો ફિનિશ થઈ ગયું. અને ત્યારબાદ તેમનું જે ફોલોઅપ હતું બીજા દિવસે 9 તારીખે, તો ત્યાં સુધીમાં તો તેમને ઘણું બધું સારું હતું. અને જે આઈ ડ્રોપ્સ હતા, કોઈ પણ વધારે પડતી મેડિસિન પણ નહોતી અને એક સિંગલ આઈ ડ્રોપ દ્વારા પણ તેમને સરસ રિકવરી આવી ગઈ. અને ત્યારબાદ 1 વીક પછી પણ અમે ફોલોઅપ લીધું અને અત્યારે મારા ફાધરની તબિયત એકદમ સારી છે, ઓપરેશન એકદમ સરસ છે અને લેન્સ પણ એકદમ સારી રીતે ફિટ થઈ ગયો છે. મેં ઇન્ડિયન મેક હોયા કંપનીનો લેન્સ પ્રિફર કર્યો હતો અને સાહેબે પણ તે જ સજેસ્ટ કર્યો હતો. અને અત્યારે તેમની તબિયત સારી છે અને તમારી સામે અમે બેઠા છીએ અને આ રિવ્યૂ આપી રહ્યા છીએ.